એમ તો આપણે શ્રીખંડ ઘણીવાર ખાતા હોઈએ છીએ, પણ જો ઘરે બનાવીને શ્રીખંડ ખાઈએ ને તો એની મજા એકદમ અલગ આવે છે. તો આજે હું પણ ઘરે બનાવેલું ડ્રાયફ્રૂટ શ્રીખંડની રેસીપી લઈને આવી રહી છું, જે મેં એકદમ ડિટેલ સાથે તમારી સાથે શેર કરી છે. તો સૌથી પહેલાં 1 લીટર દૂધને આપણે ગરમ કરી લેવાનું છે. એક ઉભરો આવે એટલે બંધ કરી દઈશું. પછી આપણે એને એક મોટા વાસણમાં પાણી અને બરફ નાખીને એને ઠંડુ કરી લેવાનું છે. ઠંડુ એટલું કરવાનું છે કે એની અંદર આપણી આંગળી ડૂબી શકે. પછી એની અંદર મેરવણ નાખીને આપણે એને જમાવવા માટે મૂકી દઈશું. જો આપણું દહીં 6 થી 7 કલાક પછી જામીને એકદમ સરસ રેડી છે, એકદમ ઢેફા જેવું જામી ગયું છે, તો આપણે એક બાઉલ લઈ લઈશું, ચાયણી મૂકી દઈશું અને ઉપર મસલિન ક્લોથની અંદર આપણે બધું જ દહીં છે એ બધું અંદર એડ કરી દઈશું અને એની પોટલી બાંધી દઈશું. ઉપર ભારવાળી કોઈ વસ્તુ મૂકી દેવાની, જેથી થોડાક જ ઓછા જ સમયમાં આપણું બધું એક્સ્ટ્રા પાણી નીકળી જાય દહીંમાંથી. ત્યારબાદ આપણો દહીંનો મસ્કો રેડી છે. હવે આપણે એને સરસ રીતે મિક્સ કરી દઈશું, હલાવી લઈશું, જેથી કરીને આપણો જે મસ્કો છે એકદમ સ્મૂથ થઈ જાય, તો આપણે એને ગાળવાની પણ જરૂર નહીં પડે. તો હવે આપણે એની અંદર મિલ્ક પાવડર એડ કરી દઈશું. મેં 2 પેકેટ મિલ્ક પાવડરના એડ કરી દીધા છે અને 4 થી 5 ચમચી મેં શુગર પાવડર એડ કરી દીધું છે. થોડું ઓછું લાગતું હતું તો ફરી 1 ચમચી શુગર પાવડર એડ કરી દીધું છે. પછી એલાયચી પાવડર એડ કરી દીધો છે અને તમે કોઈ પણ તમારા મનપસંદ ડ્રાયફ્રૂટ અંદર એડ કરી શકો છો. મેં કાજુ, બદામ, પિસ્તા, દ્રાક્ષ અંદર એડ કરી લીધું છે. હવે આપણે સરસ રીતે બધું મિક્સ કરીને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. ડ્રાયફ્રૂટથી આપણે ગાર્નિશ કરી દઈશું. તો રેડી છે આપણો ડ્રાયફ્રૂટ શ્રીખંડ. તો તમને કેવી લાગી મારી આ ડ્રાયફ્રૂટ શ્રીખંડની રેસીપી? મને કમેન્ટમાં જરૂરથી કહેજો. હેપી હોલી બધા.